ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો તમારું સ્વાગત છે એક ફરી નવા વ્લોગમાં. આજે તો ઘરમાં હું, રક્ષિતા અને ઠંડર અમે બે જ છીએ. અહીંયા બેઠો છે રક્ષિતા, આર્યા જો ફોન જોવે છે, આટા મારે છે અને બીજા બધા ગયા છે બારે. રસોઈનો ટાઈમ થઈ ગયો હતો તો મેં રસોઈ ચાલુ કરી દીધી છે અને માસીને બધા આવ્યા હતા તો એ લોકો માટે ચા પણ મૂકી દીધો છે. દાળ, ભાત અને ચણાનું શાક બનાવવાનું હતું. અહીંયા ગ્રેવી માટે રક્ષિતા ટમેટા અને કાંદા ચોપર કરી રહ્યા છે અને અહીંયા માસી આવી ગયા છે. અમારા નજીકમાં રિલેટિવ્સમાં એક અંકલ ઓફ થઈ ગયા હતા તો બધા ત્યાં આવ્યા હતા. તો બધા હવે અહીંયા બેઠા છે અને બધા વાતો કરી રહ્યા છે. મમ્મીને બધા બેઠા છે. અમે પ્રાઇમ માર્કેટ શોપિંગ કરવા માટે આવ્યા હતા તો પ્રાઇમ માર્કેટ પહોંચી ગયા છીએ અને હવે આ બધી રીતે અમે શોપિંગ કરવાના છીએ. આ બધી કુર્તી વગેરે નવું છે પણ મને એટલું બધું ખાસ કંઈ પસંદ ના આવ્યું તો હું કંઈ જ લઈ આવી નહોતી અને ખાલી પછી અમે એમનેમ ઘરે આવી ગયા હતા. તો અહીંયા બધા બેઠા છે અને બધા વાતો કરી રહ્યા છે અને આજે મોમોઝનો પ્લાન છે તો જોઈએ. તો મોમોઝની તૈયારી ચાલુ કરી દીધી છે. તો લોટ બંધાય છે, મેંદાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું અને તેલ નાખીને લોટ બાંધવાનો છે તો એની તૈયારી છે. અને બીજી બાજુ હું શાક સમારવા લાગી હતી તો શાક બધું ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું છે તો આ પ્રકારનું છે. લોટ પણ બાંધીને રેડી થઈ ગયો. તો કોબી, કાંદા, ગાજર, કેપ્સિકમ, લસણ અને આદું બધું ઝીણું સમારીને રાખી દીધું છે અને પછી તેનો હવે વઘાર કરી દીધો છે. અત્યારે વાગી રહ્યા છે 6:45 અને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને અમે રસોઈ ચાલુ કરી દીધી હતી અને પાવર વહી ગયો છે. તો હવે જોઈએ ક્યારે આવે છે પાવર. પણ બારે તો અજવાળું જ છે બટ લાઈટ કિચનમાં અંધારું પડે ને એટલા માટે ના જો અહીંયા ચડી ગયો છે. મસ્તીના મૂડમાં ફૂલ આવી ગયો છે. આખો દી હોય ને તોય બગાસા ખાય. હાલો બાબુ આપણે જાય, હાલો. જેની આંખ અને કેવી થાય. હાલો લાવો લાકડી, એની લાકડી લાવો, લાવો લાવો લાવો. હું જાણું ક્યાં તારી લાકડી ક્યાં હે? હાલો જાય, હાલો. હાલ જો બારે જુદી કઈ બધી લાવ જો અને બધા છોકરાઓ બારે ક્રિકેટ રમી રહ્યા છે. આ કંઈક પ્રકારનું બહારનું વાતાવરણ છે. હવે વઘારની તૈયારી ચાલુ કરી દઈ તો તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો તેલ ગરમ થાય તેની રાહ જોશું. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં થોડીક હિંગ નાખી હતી. હિંગ નાખી અને પછી એમાં લસણ અને આદુને સાતરી દીધું. થોડીક વાર લસણ અને આદુ સતરાઈ જાય ને પછી તેમાં કાંદા, કોબી, કેપ્સિકમ ને બધું જ નાખીને થોડીક વાર ચડવા દીધું હતું જ્યાં સુધી એમાંથી પાણી શોષાઈ ના જાય ને ત્યાં સુધી તેને સાતરવાનું હતું. ત્યાં સુધી તેને સાતરી દીધું છે. પછી છેલ્લે મીઠું અને મરીનો પાવડર ને બધું નાખીને મસ્ત મસાલો રેડી કરી દીધો છે. તો તમે આમાં જોઈ શકો છો કે વારાફરતી બધું બંધ કરે છે એ રીતે.
તો અહીંયા મસાલો રેડી થઈ ગયો છે. હવે તેને થોડીક વાર ઠરવા દઈશું. પછી હવે અહીંયા રોટલી મેં વણવાની ચાલુ કરી દીધી છે. અહીંયા મમ્મી મોમોઝ ભરીને વારે છે. તો કંઈક આ પ્રકારનો મમ્મી મોમોઝ વારે છે. તો તમે જોઈ શકો છો કે કઈ રીતે મમ્મી મોમોઝ વારી રહી છે તે. તો આવી રીતે આપણે બધા જ મોમોઝ વારી લેવાના છે. તો બધા મોમોઝ અહીંયા રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને ડીપ ફ્રાય કરવાના છે, કારણ કે બાફેલા કોઈને ભાવે નહીં, એટલે અમે બધા ડીપ ફ્રાય કરશું. તો અહીંયા એક બાજુ રોટલી ચાલુ કરી દીધી છે અને મોમોઝ પણ તરવા મૂકી દીધા છે. તો કારણ કે બધાને મોમોઝ ના ભાવે એટલે શાક રોટલી પણ બનાવવી પડે છે. 9:30 અને પાવર આવી ગયું છે. અમે લોકોએ જમી લીધું છે અને કામ મૂકીને ફ્રેશ થઈ ગયા છે. અને આજે મોમોઝ બનાવ્યા હતા તો બધાને બહુ જ પસંદ આવ્યા છે, બધાને ભાવ્યા છે. તો હવે એવી ફરમાઈશ છે કે પાછા બીજી વાર બનાવીએ. મોમોઝ બનાવ્યા હતા એનો વિડીયો લેવાનો રહી ગયો છે, કારણ કે લાઇટ નહોતી અને બહુ જ અંધારું થતું હતું. તો પછી વિડીયો લેવાનો રહી ગયો છે. બેઠો છે, ખબર નહીં શું જોવે છે. સાથે ભાભુ પણ ઊભા છે, તો કેમ જોવે છે મારી નામ.